આજના તાજા સમાચાર છે મારા ભાઈ. કોઈ ભાગી તૂટ્યું નથી મારા ભાઈ, પણ તાજેતરમાં અમે એક જાહેરાત લઈને આવ્યા છીએ મારા ભાઈ. અમારા જોડે એક ટીવી છે મારા ભાઈ, એમાં લાલ મર્ક્યુરી છે મારા ભાઈ, અને કરોડોની કિંમત છે મારા ભાઈ. લગ્ન કરવા છે મારા ભાઈ, ડીજે પણ કરવું છે મારા ભાઈ, પણ ગીઝામાં તો એક રૂપિયો નહીં, એટલે વેચવા કાઢી છે મારા ભાઈ. નીચે આપેલો છે મોબાઈલ નંબર ભાઈ, જે વહેલા એ પહેલા લઈ જજો ભાઈ. અરે આ છોકરા તો બે ગરીબ લાગે અને જાહેરાત જબરી આલી મરચું વાળી ટીવી અંદર હા મરચું બહુ મોંઘા ભાવનું તો ખાસા બધા પૈસા આવે પણ આ તો 50-60 હજાર થાય તો થાય ટીવી લઈ લેવી છે આજે. હા 50-60 હજાર તો પડ્યા નહીં અમારી જોડે તો 12,000 રૂપિયા પડ્યા હા. કોકના સાધવું પડશે, કોકના જોડે વેટો તો કરવો પડશે. જીવરોમ તો ઘેર નહીં, એ તો ટ્રેક્ટર લઈને જાય ડાયો જે ગેરેજમાં જતા છે. ચક્ષીભા તો એ તો સમજાય સખરો લઈને ચોક જ્યાં હશે. મરસુરજી ઘેર નહીં, એ કંકુતરીઓ વેકવા જતા રહે એમ જેમ આવું તે. હા શેદુરજી ઘેર હશે. શેદુરજી થોડું કેવું બંકો ત્યારે શેદુરજી એમ કેવું શેદુરજી ભોલા પડશે હા. શેદુરજી કહું શેદુરજી ખાસું બધું સમજાવું. અમારે તો 50-60 હજાર રૂપિયા તમે ભેગા કરીને ટીવી લઈએ ને તો અંદર ખાસા 3-4 કરોડ રૂપિયા મળી અંદર. તેવાનું કરું પૈસા લઈને ફોલાઈને પછી એ વડે જે આલ્યા હોય ને 35-30 હજાર રૂપિયા જે આલીએ એ રહ્યો પાછા લઉં. એ કીધું હા બંગલો બસ છે રોડપતિ માં કરોડપતિ જવા દે. જવા દે એ વચ્ચે પડી રહ્યું. શેદુરજી અલે તમારો વજન જેતો તો એનો વજન ઉપાડો હો. અલે ઓમ કઈ વજન તો હો ઓમ સાઈડ માં મૂકી દેવાનું. આ તો વચ્ચે પડી હતી તે કોઈ બાજુ મૂકી દઉં. મારે જવું હોય યાર ગોમમાં પસી જાજો. પેલા વાત કહો ઓમાં બે હાથ લસો બે હું નહીં બોલો શું થયું ખબર એવા સમાચાર મળે ને આપણને રાતો રાત પૈસા વાળા થઈ જઈએ. જમીન નીકળી કુ આપડી ચોય જમીન નહીં નીકળી તાણ હમણાં હું જોતો ને તે ફોનમાં જાહેરાત આવી હતી. ફોનમાં પછી જાહેરાત આવી ખબર પેલા મરચા વાળી ટીવી આવે મરચા વાળી ટીવી એરી વેકવા કાઢી. એટલે મરચા વાળી ટીવી ના આવે ભાઈ. તારું મર્ક્યુરી લાલ મર્ક્યુરી મંચુરિયમ મર્ક્યુરી હા એવી ટીવી અત્યારે એવું કરોડો ભાવે વેચવાઈ અંદર નીકળે હતી. હાચુકલું નીકળાય મને તાણ હમણાં જાહેરાત આવી ને એવું કે બિચારા બે છોકરા કોક હતા ગરીબ હતા એવું કોઈ ખબર કે અમારે કે જરૂર ને પૈસાની હાલ તે અમે કે 50-60 હજાર માં કે વેકવા કાઢે એમ કેતા તા કો એવું તું કેટલા વધી જાવ એક કી રાતમાં પૈસા વાળા તે મને તો નેચો ગાલી દીધો. ખાતા જતો લ્યો બસ તે તમારું કરવું આપડે હું કઉ છું અડધા પૈસા મારજો રે અડધા તમે હાલો એ કઈ ટીવી લઈ લઈએ આપડે. મારે એવા ધંધા નહીં કરવા યાર. આ પૈસા લઈને હવે બેંક માં જાઉં હું મેકવા. મારે એવા કરોડપતિ રાતો રાત નહીં બનવું. જોયું ઘર સહી મોહું એવો બંગલો બંધ થઈ જાય રાતો રાત આપડે. કશું ને મારે એવા પૈસા લેવા જ નહીં. અલ્યા શેદુરજી સમજો થોડું જો મન આવડી જ વસ્તુ ગમે તે આવતી હોય એ પણ રાતો રાત પૈસા વાળા કરી દે આપડી ગેરંટી. મારી વાત સાંભળો. તમે ભણ્યા હો પણ ગણ્યા નહીં. હવે એ 50,000 રૂપિયામાં આપણને ટીવી આપી દે સમજ એના કરોડો આવું તો કરોડો લઈને એ ડાયરેક્ટ ના લે. સાચી કીધી તો પછી મારા ધંધો નહીં બરોબર. મારે જવું હોય યાર કોમ હતી બેંક હું કરું હું લઉં કે ના લઉં એ તમારી મરજી જે કરવી એ કરો. એ વાત કહું વાપરો કે શેદુરજી હા હું કહું બીજું કોઈ હે પૈસા ભાગમાં આલે એવું કોઈ બીજું કોઈ આયા એમ કેજો મને. પૈસા તો
મસૂરજી બારજીલાલ એ તો બાર જ્યાં કંકુતરી હા. મૂકવા જાય હોવા. અને જક્ષીભાઈ એ બારજીલાલ. એ ઈવન સકરો લઈને જાય ડાયો જે ઘેર જે જીવવામાં ટ્રેક્ટર લઈને જાય. અલ્યા પપ્પુ નહીં હોય અલ્યા ઓલે ના તાણા પપ્પુ હે કા પપ્પુ હશે. લે લે પપ્પુ જોઈ જીવ. હું નહીં આવતો પણ હા તો હું તમે વચ્ચે ઘેર જવું બોલ છે. નીકળી હું પપ્પુ હા. કોણ આવ્યો ભાઈ નવા નંબર ઉપરથી? એવું ઓહ પેલા ગ્રાહક નો લાગે. ઓ હલો, હા હા, એ જાહેરાત અમે જ નાખી હતી. હા, એ લાલ મર્ક્યુરિયમ વાળી ટીવી વાળી. હા હા, ઓવા ઓવા તમારે લેવી હતી. હા તો એના 1 લાખ રૂપિયા. કાકા તારે બજારમાં યાર પૂછ્યા હો એનો ભાવ પછી વાત કરો યાર. એનો ભાવ પેલા જોણો. અમારા તો ઘર જ અમારા લગ્ન આવ્યા એટલે અમે વેચવા કાઢી છે. બાકી કોઈ ના કાઢે. બજારમાં આની કિંમત કરોડોમાં. ઓવ અરે ના મોનાતો જ મારા ભાઈને વાત કરો. હાલો. ઓવા એ વેચવા જ કાઢી 1 લાખમાં હાલવાની. ચમ કે મારા ભાઈને લગન ને તે બજેટ ઓછું હોય તે વેચી મારવાની છે. કરોડોની કિંમત પણ 1 લાખમાં હાલી દેવાની ભાઈની જાય કે મારા ભાઈ. હા કોઈ હા હા ફોન કરો તા. એ હા વેલા પેલા કરજો પા નકર 2 ગ્રાહક આયા ફોન પા. ઓવ હા જલ્દી કરો. ઓકે ફોન કરીને કીધું. બોટિંગ થતો નહીં કંટાળો. અલે પપ્પુ બોલો. શું કરાવો આઈકલ એરંડોની હોર રાખું. એરંડન હો રાખા પણ કહું હું કહું કોઈ સમાચાર તને મળે તું તો આખો દા ફોન જોવી હા તો કોઈ સમાચાર મળે કેવા? કોક છોકરોએ જાહેરાત કરી હે. હા. પેલા અંદર પેલો લાલ ટેટો ના આવે એને શું કહે હામાં પણ ટીવીમાં લાલ ટેટો આવે ને હા. એને એની જાહેરાત કરી એટલે ખાસા બધા પૈસા આવી ના લાલ ટેટો ના કહેવાય ડોહા, તાનું કહેવાય મર્ક્યુરી કહેવાય. અરે લાલ આ તમે જે મરચું. રીતે બોલો એમ કહું મને તો મરચું થઈ જાય મંચુરિયમ થઈ જાય એવું નહીં, મર્ક્યુરી. મર્ક્યુરી હા આવડી ને? મર્ક્યુરી હા એ જ. હા તે એની જાહેરાત આવી હતી તો હું કહું ખબર કહું હા આપણે થોડા પૈસા તું હાલ થોડા મારચો રે પડે એમ કહીને આપણે એની ટીવી લઈ લઈએ 5-6 કરોડ રૂપિયા આવી એમ કહેતા હતા. હા કાકા ના આવે 5-6 કરોડ યાર. ચમ હું વાત કરો તાણ આવી એડો મેં ઘણી જોઈ છે. હવે આવામાં ના ફસાવાય યાર, આ તો બધા ફ્રોડ હોય. હું તાણ ફોડ હોય તાણ અરે ના હોય યાર ઈ બધો પૈસા આવી તારું તો સારું કરવા આવ્યું તે આપણા બેનો ફાયદો થઈ જાય. પણ એમ તો હું એકલો કાઢું એવો પણ ના પડાય યાર આવામાં. પણ તું એકલો નહીં આપે બે કાઢ દે પણ તારે એકલા નહીં કાઢવા હું કહું ને આપે બે કાઢ દે. મારતા આવા બધા ધંધા નહીં કરવા યાર તમે જો. હા માર નહીં કરવા આવા ધંધા. નહીં કરું ના ભાઈ મારે પડવું જ નહીં ને આવામાં. હાર તા બે તારું હું તો સારું વિચારતો તો એટલે વળી ને તું વળી ના પાડન. એડવાન્સ કરજો તમે યાર. ઊંઘવા દે આગળ મને ફોન રાખવા દેજો જો. હવે હ તારું તો કદી સારું જ નહીં બે રે તાર હા જો હલો બ્રોકા એ જાહેરાત આમાં જોઈ હતી તમે? જાહેરાત હા એ ફોનમાં આવી હતી પેલું www.pista.com કોક એવું હતું એમાં હતી એડ રે. હા જો દાદા આપણે બે બોલ પાર્ટનરશિપમાં થઈ જવું હજી કહું ના નહીં થવું ના હા તો ઘણા બીજા મળશે તાનું મને સર હા બે છોકરાનું કહેતા ને મારી જશે. આજના તાજા સમાચાર છે મારા ભાઈ. કોઈ ભાગી તૂટી નથી મારા ભાઈ. પણ તાજેતરમાં અમે એક જાહેરાત લઈને આવ્યા છીએ મારા ભાઈ. અમારા જોડે એક ટીવી છે મારા ભાઈ, એમાં લાલ મર્ક્યુરી છે મારા ભાઈ, અને કરોડોની કિંમત છે મારા ભાઈ. હા હા રે જ બે છોકરા લાગે ડીજે નું ને બધું વાતો કરું તો કોમ કરો તો મને ડાયરેક્ટ જ ઈવન ફોન કરી દેવા દે, કોન્ટેક્ટ ઈવનો સીધો કરું. આ વચમાં ફોલ્ડર ઈવન ચો પેલું એ કરવાનું આવે.
હલો, હા આ ટીવીની જાહેરાત તમે લીધી? બરાબર બરાબર. તે શું કિંમત? ₹1,00,000. કોઈ આમ થોડું આઘું પાછું થાય એવું રિઝનેબલમાં કોઈ? બસ ₹5,000. એક કામ કરો, તમારું નહીં ને મારું એ નહીં, બરોબર? આપણે રાખો સીધા એના 90. હા બરાબર. એડવાન્સ જેવું છે એમ? તે એડવાન્સ લેવું હોય તો 50% એડવાન્સ આલું, ₹45,000. હા તે 90 ના 45 થયા ને. હા બીજું તમે ટીવી મોકલાઈ દેજો, એના પછી આપણે કરીશું. બરાબર. તો તમારે કેટલી વાર લાગશે? આમ અડધો કલાક એમ? હા તો એક કામ કરો, પૈસા તો તમે હું તમને લોકેશન નાખું ને, બરાબર, એ આવીને તમે મારી જોડે 50% પેમેન્ટ લઈ જાઓ અને બીજું ટીવી આલી જજો, પછી બીજું પેમેન્ટ આલી દઈએ. સારું, હું તમારું લોકેશન વોટ્સઅપ કરું, બરોબર, આ નંબર ઉપર? એ હા 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 હા. આ તીઠા ઇવન છો તને વચમાં રાખો, આપણે એકલા ના ખાઈએ. દીતો ઇવન તો હાલવા ના આવે, મને આડો પડવા દે, આવું એટલે કરી ચૂકો. પેલું ગ્રાહક તો સક્સેસ જ નથી. કંટાળા લેવડાવી માથું ચડી ગયું આજ તો. 9 નંબર હ, બીજો ગ્રાહક લાગે મન તો. વાત તો કરી દી. કરજે. હલો, હા કાકા બોલો કે ભા કાકા? હા હા બરોબર, બોલો કાકા. ટીવી હોય એ જાહેરાત અમે જ નાખીએ. હોય એરી અમારી જ જાહેરાત. તમારે લેવી હતી પણ અહીંયા જો હું તમને કહું, ₹1,00,000 સિવાય અમે હાલવાનું નહીં. તમે માર્કેટમાં ભાવ પૂછો, એનો ભાવ કેટલો કારણ એમને આડે દળત ના દેવાય. અમારે યાર આ લગન આવ્યો છે ને ડીજે કરવું હોય ને ફોટોગ્રાફિક નું કરવું હોય, એટલે બીજા તો પૈસા પડ્યા, થોડા ₹1,00,000 જરૂર હ. ઓવ તમારે લેવી હ? તમારા મોટા ભાઈ નો કે ફોન આલો, તમારી વાત કરો કે? હા હાલો તમારા મોટા ભાઈ મસૂરજી. હલો, હા બોલો. પણ તમારે ટીવી ના લેવો, તમારા ભાઈ ના લો કે મસૂરજી ના લો, તો ઈવોને વાત કરવાની. અમારે તમાંગા તોડી કરવાની. તમારે લેવી ના આવે તો સાઈડમાં થઈ જાઓ. ના એટલી સસ્તા ભાવમાં તો ના આવે. 50,000 કોઈ તો. હલો, હા ભંગારમાં હોય ને તો તમે લઈ લેજો, નહીં મળે. અમારે ખર્ચો કાઢવાનો છે. સારું મૂકી દે. હા કેટલી લાઈન હતી ને બેંકમાં, તો થાકી જો ઉભો મને તો ભૂખે લાગી એ જબ્બર. શું કરું કે? અને પેલા કીધું હેડ ને લે, હંગાત ત્યાં ઉપરથી એકલો મેકલ્યો અને હેરાન થઈ ગયો. સ્લીપર ભરતા નથી આવતી. પેલો ભાઈ સારું હતો તે મારા કોમમાં આવી ગયો. શું કરો તું? કાકા પેલા પપ્પુભાઈ નું ઘર જો કણાય? તમારું કરવું હોય તે પપ્પુનું. આ પેલી યાદ આલી તેની રહી ટીવી યાદ આલીએ ને એ રે અમે એને તમે જ છો? તાણ મને તો મનાતું જ નહીં. તે લાફો મારીને જોઈજો. એ કાકા આ તો ખાલી મજાકમાં કીધું, તમે તો હા ગોડા હો. તમે કીધું લાફો મારીને જોઈજો તો લાફો માર્યો. અરે એ જ છીએ અમે. તમે જોઈ નહીં યાદ હજી? ના હવે હવારે કેતા ખરા કીધું ભાઈ કે એડ આવી હતી એવું કહો. એવું તાણ હા તો એવો ને વાળો કઈ રોય છો કા? હારું મને હેડીને જેવું કાઠું તો પડે. પણ બતાવો ને, બાઇક ઉપર જ બેસી જાઉં તો મારે હેડવું તો મટે. એટલું એક કામ કરો, હું તમારા બાઇક પાસે બેસી જાઉં, બે જો તે એના ઘેર જ તમને લઈ જાઉં. હા ઘેર લઈ જજો પા. હા આવડે છે ને છોકરા? ઓવા
બસ ઉભું રાખ. આટલા આટલે જ છે તાન. જે સાઈડ જાનું આવું હતી હોય છે જો આ તો એનો વાળો હોય ઈ કઈ મળશે રે. એવું હો કનો ફોન આવ્યો હા હું પૂછી લઈએ ચાર્જિંગ એ બેટરી એ લો થઈ ગયું. પપ્પુભાઈ ચોકર ભાઈ શું કામ હતું? ટીવી નું અમારે અમે જાહેરાત આલી હતી રે. જાહેરાત આલી હતી ને. હા બોલો બોલો પૂછતું બોલો. તમે પપ્પુભાઈ ઓ બેહો બોલો. આપડે વાત તો થઈ ગઈ પેમેન્ટ 50% હતું ને? હા 90 નું 50%. 45 હા તો લાવો નાખી દો ઓનલાઈન ઓનલાઈન. કેસ તો સ્કેનર તો મોકલી ના દો તમે એટલે જ પણ સ્કેનર માં અત્યારે AI નું પેલું એ છે બરોબર. હા. હાલ AI ની જનરેશન હે ને તો કોક નો ફોટો મેક કે તો બોલે ખબર હે ને? હા એ તો ખબર એટલે નતા નાખ્યા. પણ આમાં તો કમ્પ્લીટ થઈ ગયું ને અમે બોલ્યા હવે તો face to face જોઈ લીધું. તમે જોવા જ ખરો ઓળખ્યા ને ફેસ ટુ ફેસ ને એન્ડ ટુ એન્ડ હવે ચાલે. આવું હવે જે જોવું જ જોઈ લો કરવું અમે હોય છીએ પોતે અમે જ છીએ જોવું જ હા હા જોઈ લો. જે જોયું ગયા એટલે તો ઉભો થયો. એના પર હું તો ઊંઘી રહ્યો. કોઈ આવે ને તો હું ઉભો નહીં થતો વાળામાંથી. કેટલા નાખો 40 નાખું. પણ 50 નાખી કેસ દો. આલે હોત તો સારું હતું હા કેશ નહીં અમારે. કેશ હું છેલ્લા 12 મહિનાથી કેશ વાપરવાની જ બંધ કરી દીધી. ઓનલાઈન જ કરવાની. શાકભાજી લેવા ઓનલાઈન જતા રહે. હું કદી જતો જ નહીં શાકભાજી લેવા. આપ જ માણસ મેકેલા હોય. લ્યો પણ તમારા પપ્પુ નું આમથી તો તમે એવું લાગે કે તમારે પપ્પુ પાવર વાળો. 50 નાખી દો ગોળમોળ સ્કેનર થી પચા નાખી દેજો 50 નાખી દો ગોળમોળ 50 આમ જોઈ આમ જો તમે જો પછી હાલી બાકી રહ્યો ને અમે હાલી જશું ને ટીવી ટીવી તમને મળી જશે. રૂબરૂ મુલાકાત થઈ ગઈ ને. હા સમજો ને યાર સમજુ માણસો ને. રૂબરૂ મુલાકાત થઈ એટલે વધુ નહીં. ડન જોઈ લો. 50 આઈએ 50 કર્યા. 50 થાય ને ચાલી બાકી રે આમ 40 ચાલે બાકી રે હા. ચાલ નાખવાય. નાખવાના એટલે તમારે ટીવી આવે એટલે હું ક્યાં સાલ દે રહ્યા એવું છે તો ટીવી તો 10-15 દાડામાં આવી 15 દાડા એટલા બધા ના યાર. જાય. એક તારે પપ્પુ ભાઈ સમજો યાર અમારે થોડું સેટિંગ કરવું પડે કુરિયર કરાવવી પડે એટલા દાડા તો મિનિમમ થાય જ. એટલું થાય ને? થાય હા તો વાંધો નહીં ચલો હેડો. 10 થી 15 દિવસ 15 દિવસ ના છેલ્લે 15મો દાવ છેલ્લે 16મો ના થવો જો બરોબર? ના વિશ્વાસન વિશ્વાસ છે એટલે તો આલ્યા નકર ના આલો પૈસા પેલા કરી દઈએ. નહીં અમે કરોડોની વસ્તુ નહીં આલતા. હા આ તો અમારે થોડી ઘર જ હાલ વસ્તુ તો નહીં હું તમે વિશ્વાસે જ આલ્યા ને. હા તો મારા 15 થી 16મો દાડો ના થવો નહીં થાય નહીં બરોબર. એની ગેરંટી અમારી હા બરોબર. નકર પછી બેડા કાંઠા રાખજો. હવે તમે એ ડાયરેક્ટ દાદાગીરી પૈસા આ તો પૈસા આલે એટલે જસ્ટ વાત હા, કરી. અમે વસ્તુ નહીં આલતા બરોબર છે વસ્તુ હજી આલી નહીં યાર. હાલવાના તો છીએ હાલવાના છો આલી નહીં હા ત્યાં એ વાત નહીં કરવાની. હાલવાના તમે છીએ પૈસા આલ્યા 15 દિવસની અંદર ટીવી આવી જાય આઈ આ જશે તો આવી જશે બરોબર. રેડી રેડી. તાણે ચાલે તૈયાર રાખજો 40 રેડી અલ્યા હાલ લઈને નહીં યાર તોય 50 આલ દીધા. ના તું એકદમ તો બસ. 50 લે ચાલી ના હોય તો કેતા જવાનું અરે યાર હાલ તને મળે હા હા. આ તો હવે પપ્પુ પૈસા વાળો બનશે. વાળા મોટો દિંગ હોલ બનાવી દઉં હોય મરકી વેચીને 2-3 કરોડમાં પકડીઓ બેડ ના ખાવું મજબૂત 25,000 વાળો. ત્યાર બાદ એક રૂમ બનાવું એમાં 4-5 સોફા નાખી દઉં 4-5 એસી એક જ રૂમમાં નાખી દઉં અને વા 4-5 રૂમ બનાવી દઉં. ભાઈ બનો મોજ કર હું એ મોજ કરું. પણ ગોમના કોઈ ભાઈ બન નહીં હો, બધા બહારના. હવે એ કાટ થઈ ગયું છે. હય અરે જતે આયો અને ઘેર આયો તો એ તાળું તો ખોલવા દો. હા તાળું ખોલું છું ઘરમાં જ જવા દો હરખી રીતી. પણ પૈસા નહીં હો મારા જોડે હાલ જ બેંક માં જઈને આવ્યો 1 રૂપિયો નહીં. આપડે એવા ધંધા કરવા જ નહીં. હું પૈસા માટે નહીં આવ્યો કોમ હતું યાર થોડું શું કામ હતું? પેલો પાવડો પડો ચાલો કહું તો રાતે પોણી વરાતે પાવડો લેવા આવ્યો તો હું પાવડો તો આલુ પણ હું કેતો હતો હવે હું બેંક માં જઈને ઘૂમમાં આવતો હતો તો પેલી તઈ નતા કેતા એડવાળું કોક હતું. હું થયું? શું થયું? આયા તા પપ્પુ નું એડ્રેસ પૂછતા હતા. પપ્પુ નું એડ્રેસ પૂછતા તાન તે હું એને શેડ ઉતારીને હું હેડીને આવતો રહ્યો એના પાંજે આવ્યો
અલે પણ પપ્પુને તો હું કેવું કીધું, હું કીધું તું પૈસા તો આપણે બે કરીએ. એ તો એકલો તો ના પાડતો, એ તો ના લે. મને કઈ નું એડ્રેસ પૂછતા હતી હું મેકી ના આવ્યો લે પપ્પુ ઘેર હેડો હેડો જે જોવા જઈએ ને યાર આ પપ્પુ ની છાછરી બાજુ હું પૈસા લેવા જતો પૈસા નતો હાલતો. એ પપ્પુ તું તો એમ કેતો તું મને કે હું તો આ બધા માનતો નહીં ને હું તો પૈસા ના આલું, આવું તો બધું ફ્રોડ થાય તો એવું લે તમે બોલાયા હતા પેલો એ તો બોલાયા હતા ટીવી લેવા માટે. વિચારવું પડે કે યાર હવે હું પહેણ્યો ના. અરે ચાલ ને જોજે પૈણા તો ઈવાનું એકલોનું આમ તો જો વિચારવા માંડે. જેણું હતું ને તો ચેડ ગીતા કાકા કરીને ફરતું તું. ચોકલેટ લઈ આલો કે હા એટલે ભાઈ હવે પહેણ્યા એટલે યાર જવાબદારી આવું પૈસા વાળા અત્યારે ગમે તે રીતે પણ હું તાર નતું કીધું કે આપણે બે અડધા લે. રાતો રાત પોણીમાં બંગલા બંધવાતા. પોણીમાં બંગલા હું લે બોધવા ભાગ કરું પૈસા મારા હું ગમે તે વાપરું યાર. એ વાત સાચી યાર તાણા. આ ટીવી ચોલા કે વતા કે ટીવી તો હજી અડધું પેમેન્ટ કર્યું અને અડધું 15 તે કુરિયર કરવા કીધું. લ્યો તાન જ્યાં જ્યાં તમે પૈસા જ્યાં બતા પેલા પૈસા લઈ જાય ને વસ્તુ કોઈ આલી જાય દરદારો ચેરી હાલી જ જાય ની યાર ચમ ના હાલી જાય. કશું ના આલી જાય 70 વર્ષ થયો આજ સુધી પૂછો ખાલી અરે યાર હાલી જાય. આપડે પેલી મારા ભેંસ લેવા છે આપડે આયતા અજોણ તો ખબર હે? પૈસા આલી ના તો પછી ભેંસ હતી કર નથી ભેંસ જ ઈવાને બાર વેચી પૈસા એ આ લઈ લીધા ને બીજા લઈ લીધા. ઉપરથી ડફોડ બનાવતા મોન એ તો તમે ડફો પણ હું કરું રાત તો હાલી જાવ 15 છે તમારે. ઈનો નંબર હતા જોઈ ઓહો. ફોન કરજે ફોન કર ફોન કર લગા ફોન લગા. હાલો નંબર. હા લગાય હું વાત કરું ચોપ બોલો હતો. એ તો સ્વિચ ઓફ જ થવાનો તો અમને ખબર હતી સ્વિચ ઓફ જ થાય. મી તો 50,000 રૂપિયા લે એડવાન્સ. ગીધા કાકા હંગાટ લઈને અડ્યા હોત ને તો ઠેઠ તમારે ગમે તે ડુંગરામાં ચઈ જાવત ને રે તોય ઉપાડીને લાવો. પૈસા કાઢ લે ફટ દે પા એ રીતે તો ઘેર જઈને પૈસા કેસ આલે હતી ને ના કેશ નહીં હાલે. તાણ મેં તો ઓનલાઈન કર્યા હતા. ઓનલાઈન એમ તો પાવ ચાલાક ઓનલાઈન કર હોભરો કો હા ઓનલાઈન આપો પૈસા કર્યા હોય તો એમાં જેના નંબર પર નાખ્યા ને એમાં એની યુપીઆઈ આઈડી આપણા મોએ આવી જાય. સાયબર ક્રાઇમ માં કેસ થઈ શકે યુપીઆઈ આઈડી ઉપર. આવક ના આવકે હા યુપીઆઈ આઈડી એવું કોક આવે પણ આપણને એનું જાજુ નોલેજ નહીં એની. હા તો લે હેડો તાન તઈ અત્યારે હાલ સાયબર ક્રાઇમ માં આપણે કેસ નોંધાઈ દઈએ રે 2 દાડા પોલીસ વાળા તો આપણી ઓળખોણ માં જ છે લે. અઠવાડિયે મને તો જેલમાં લઈ જઈને ખવડાવી પીવડાવી પછી 2 દાડા પછી છોડી મેલી. હા રે પીપીન ફરી એટલે તમારા ઘરો બોલ્યા હું આ કોર્ટ ના ધક્કા તું ટેન્શન ના લે અમે જિંદગી નહીં કાઢી યાર આ બધા તો હું અનુભવ્યું અને હવે રોજ જઈ કર આપડે તો રોજ આપણે ઘર જેવું ગમે તે કઈ ના આવશે પેમેન્ટ લાવી આલો ને પોતા મને પૈસા નહીં લેવા અમાર પણ આયતા ડફોડ કદી નહીં બનવાનું. એક સિમ્પલ વસ્તુ હ 1 કરોડ રૂપિયાની વસ્તુ હ તમને લાખ રૂપિયા માલે સમજ એ લાખ રૂપિયા માલે તો એ ખુદ વેચીને કરોડ રૂપિયા ના કમાય. એ વાત તો સાચી. તો આવી લાલચ નહીં આવે તમારે એ જ કેતો તો હું. હા હું નહીં લીધી પણ કેસ કરવા હેડો પેલા સાયબર ક્રાઇમ માં હેડો.